નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની વરસાદની મિત્રો નવી આગાહી કરવામાં આવી। દિલ્હીમાં ધડાકો, રચાયો આતંકી ખેલ। પાક નુકસાનીની સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું। ખાદ્ય તેલના ભાવમાં થયો ફરી વધારો। 3 લાખ દેવા માફ કરો તેવી ઉગ્ર માંગ સાથે આંદોલન યથાવત અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની મિત્રો નવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। મિત્રો એક સિસ્ટમ તો હજી ટળી છે, ત્યારે મિત્રો બીજી સિસ્ટમ આવવાની મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ કરીને ખેડૂતોને એલર્ટ આપવામાં આવી ગયું છે કે જે તારીખો જણાવું એ તારીખોમાં વરસાદ આવશે તો એલર્ટ છે। ખાસ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવા મળશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 18 નવેમ્બર આસપાસ સર્જાશે, જે મિત્રો 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તન થઈ શકશે। એટલે કે મિત્રો જે વરસાદની સિસ્ટમ બનવાની છે 18 નવેમ્બરની આજુબાજુ તે મિત્રો 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તન થવાની છે। પરિણામે મિત્રો 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ આપણને જોવા મળશે। જ્યારે મિત્રો આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 સેલ્સિયસનો ઘટાડો થશે, જ્યારે મિત્રો 27 ડિસેમ્બરથી ઠંડીનું ખૂબ જ મિત્રો પ્રમાણ વધશે। જ્યારે મિત્રો 11 થી 22 જાન્યુઆરી વચ્ચે વરસાદની અને તીવ્ર ઠંડીની મિત્રો આગાહીઓ ફરીથી કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં મોટો ધડાકો થયો, રચાયો મિત્રો આતંકી ખેલ। ખાસ બધા મિત્રો જાણી લીજો, કેમ કે મિત્રો દિલ્હીમાં મોટો ધડાકો થયો છે। ખાસ અત્યારે મોટા સમાચારો આવી રહ્યા છે, જેમાં મિત્રો રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે મિત્રો સાંજે વિસ્ફોટ થયો હતો, જેમાં મિત્રો 13 લોકોના મૃત્યુ થયાનો અહેવાલો મિત્રો સામે આવ્યા છે, તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા છે। વિસ્ફોટના થોડા સમય પહેલાના સીસીટીવી ફૂટેજ મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો એક i20 કાર ભીડમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને કારની અંદર કાળા કલરનું માસ્ક પહેરેલો શખ્સ મિત્રો ડ્રાઇવિંગ સીટ ઉપર જોવા મળી રહ્યો છે, જેને મિત્રો આતંકી મોહમ્મદ ઉમર ગણાવી રહ્યા છે સૌ લોકો। અને સૂત્રો અનુસાર મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે જ્યારે ફરીદાબાદમાં મિત્રો આતંકવાદી મોડ્યુલમાં મિત્રો ધરપકડો શરૂ થઈ હતી, ત્યારે તે પકડાઈ જવાથી ડરી ગયો અને ગભરાટમાં મિત્રો આવીને આતંકવાદી હુમલાની યોજનાઓ બનાવી રહ્યો છે તેવી મિત્રો જાણકારીઓ મળી રહી છે। તેના મિત્રો સાથીદારો એટલે કે તેની મિત્રો સાથીદારોએ મિત્રો સાથે મળીને મિત્રો કારમાં ડેટોનેટર લગાવીને વિસ્ફોટ કર્યો છે। એટલે કે ખાસ કરીને મિત્રો અત્યારે જે ચકાસણીઓ કરવામાં આવી તેમાં મિત્રો એવું મળી આવ્યું છે કે જેમાં અત્યારે જે કારનો વિસ્ફોટ થયો એવા મિત્રો પ્રૂફ મળી આવ્યા છે, જેમાં મિત્રો જે ધડાકા કરવામાં વપરાતું મિત્રો કેમિકલ્સ ત્યાં મિત્રો મોજૂદ જોવા મળી રહ્યું છે। જે ધડાકામાં મિત્રો કેમિકલ્સ વાપરવામાં આવ્યું તેમાં મિત્રો આતંકી હુમલાઓ થતા હોય છે તેમાં મિત્રો ખાસ જોવા મળતું હોય છે। તો ખાસ મિત્રો ત્યાં અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી હુમલો થયો છે। ખાસ મિત્રો અત્યારે આપણા ગુજરાતમાં પણ થોડા 2 દિવસ પહેલા જ મિત્રો આવી એક ઘટના બની હતી, જેમાં મિત્રો આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તો ખાસ મિત્રો અત્યારે બધી જગ્યાએ મિત્રો અત્યારે ચકાસણીઓ ચાલી રહી છે અને એલર્ટ મિત્રો આપવામાં આવી ગયું છે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનીની સહાય મેળવવા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી ગયું છે। ખાસ મિત્રો જે સપ્ટેમ્બર માસમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને પાક નુકસાન થયું હતું, તેનું જે મિત્રો બજેટ એટલે કે ખાસ કરીને પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું 947 કરોડ રૂપિયા, તેની મિત્રો અત્યારે સહાય આપવામાં આવી રહી છે। ખાસ મિત્રો ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તમે અરજી કરી શકો છો। વાત કરીએ મિત્રો વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયા હતા, તેમજ મિત્રો રવિ ઋતુમાં મિત્રો વાવેતર થઈ શકે ન તેમ ન હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ આ કિસ્સામાં મિત્રો 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર લેખે કે 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે। ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પણ કરી શકે છે। આ માટે મિત્રો તારીખ મિત્રો 11 નવેમ્બરથી આગામી 15 દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામમાં મિત્રો VCE અથવા તો મિત્રો VLEના માધ્યમથી મિત્રો સમય મર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। એટલે કે ખાસ કરીને તમે ગ્રામ પંચાયતમાં જઈને મિત્રો આની અરજી કરી શકશો અથવા મિત્રો કોઈ પણ ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમારે
આની મિત્રો અરજી કરવાની રહે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી મિત્રો વધારો થયો છે। તો મિત્રો કમોસમી વરસાદના કારણે મગફળી ઉપર માઠી અસર પહોંચી છે। મગફળીની અછતના કારણે અત્યારે સિંગ તેલનો ભાવ મિત્રો સતત વધી રહ્યો છે। છેલ્લા મિત્રો 5 દિવસમાં સિંગ તેલના ભાવમાં મિત્રો 60 રૂપિયાનો વધારો થયો છે અને અત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 2510 રૂપિયા પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં હજુ પણ મિત્રો આમાં ભાવ વધારો આવશે તેવી અત્યારે મિત્રો ભીતિઓ સેવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફ નહીં થાય ત્યાં સુધી મિત્રો અન્નનો ત્યાગ કરશું। જે મિત્રો 3 લાખ રૂપિયા દેવા માફ અંગે મિત્રો અત્યારે જે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું તે પણ હજુ યથાવત ચાલી રહ્યું છે। ખાસ મિત્રો આના વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે। એટલે કે અત્યારે જે ખેડૂતોએ મુદ્દો ઉપાડ્યો છે તેના પાયે મિત્રો અત્યારે રાજકારણ ગરમાયું છે। સરકાર કોઈ જવાબ આપી રહી નથી। તેની સાથે સાથે મિત્રો હવે પોતાના હક માટે ખેડૂતો જાગી રહ્યા છે અને સરકાર પાસે માંગણીઓ પણ કરી રહ્યા છે। આ સાથે હવે મિત્રો ખેડૂતો પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પડતી તકલીફોના સહિતના કેટલાક મુદ્દાઓ સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી અને ખેડૂતો સાથે જૂનાગઢ કચેરી ખાતે પહોંચ્યા હતા અને જૂનાગઢ કચેરી પહોંચેલા ખેડૂતોને મિત્રો સરકારી નીતિઓને લઈ ભારોભાર મિત્રો રોષ જોવા મળ્યો હતો અને હવે ખેડૂતોને 3 માંગણીઓ સાથે પરેશ ગૌસ્વામીએ કલેક્ટર કચેરી ખાતે મિત્રો પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ પોતાનો વસઠેલો ઠાલવ્યો હતો। એટલે કે ખાસ તેમની માંગણીઓ ઉગ્ર બનાવી હતી અને આગામી સમયમાં જો અમારી આ માંગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પરેશ ગૌસ્વામી દ્વારા અને પાલ આંબલિયા જ્યારે કરસનદાસ ભાદરકા સહિતના ખેડૂતોએ મિત્રો આપી છે। ત્યારે મિત્રો જૂનાગઢ જિલ્લા કચેરીની બહાર ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાઓ પણ લગાવ્યા હતા અને શાંતિમય રીતે રામ નામની ધૂન સાથે વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો ખેડૂતો અને આગેવાનો કલેક્ટર કચેરીની બહાર પણ બેસી ગયા હતા। તો ખાસ મિત્રો આમાં એવા મોટા સમાચાર આવ્યા છે કે જો આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 3 લાખ સુધીની જો લોન માફ કરવામાં આવીને નહીં આવે કે દેવા માફ કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં એવું ઉગ્ર આંદોલન કરશું જેમાં અન્નનો ત્યાગ કરીને બેસીશું અને ખાસ કરીને આ માંગણીઓ તમારે હવે પૂરી કરવી જ પડશે તેવું ખાસ કરીને હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ઉગ્ર માંગણી કરીને અલ્ટિમેટર આપી દીધું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। ખાસ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બિન પિયત અને પિયત પાકને એક સમાન 22,000 પ્રતિ હેક્ટરની સહાય એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું રાજ્ય સરકાર દ્વારા હિતલક્ષી મિત્રો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની જેમ અમને પણ રાહત આપો। માછીમારોની મિત્રો ઉગ્ર માંગ જોવા મળી રહી છે કે ખેડૂતોની જેમ તમે અત્યારે પેકેજ જાહેર કરીને માંગણીઓ સ્વીકારી અને અત્યારે તેમને રાહત આપી રહ્યા છો તેવી રીતે અમને એટલે કે માછીમારોને પણ સહાય આપો। ગુજરાત સરકારે તાજેતરમાં ખેડૂતો માટે મિત્રો 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ માછીમારોને બાકાત રાખતા અમરેલી સહિત મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં નારાજગી મિત્રો ફાટી નીકળી છે। જાફરાબાદ બંદરના માછીમારોનું એવું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે છતાં પેકેજમાં તેમને સ્થાન આપવામાં આવ્યું નથી। માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો નહીતર અમે પણ આંદોલન કરીશું। ખાસ અત્યારે તેવી ચીમકી ઉચ્ચારીને મિત્રો ખેડૂતો પાસે અને ખાસ કરીને ગુજરાત સરકાર પાસે આવો જવાબ માંગી રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટને લઈ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવી ગયું છે કે જે દિલ્હીમાં મિત્રો ધડાકો થયો કારનો બ્લાસ્ટ થયો તે લઈને અત્યારે ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે કેમ કે મિત્રો થોડા સમય પહેલા ગુજરાતમાં પણ 2-3 આતંકવાદીઓ ઝડપાયા હતા તો ખાસ અત્યારે ગુજરાતમાં પણ મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે અને ખાસ મિત્રો મોટું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયું જેમાં મિત્રો 13 લોકોના મોતનો આંકડો સામે આવી ગયો છે। અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનમાં ચેકિંગ મિત્રો હાથ ધરવામાં આવી ગયું છે અને ગીતા મંદિર બસ સ્ટેશનની સુરક્ષા મિત્રો વધારવામાં આવી ગઈ છે।
પોલીસ અને ખાનગી સિક્યુરિટીના જવાનો મિત્રો તૈનાત જોવા મળી રહ્યા છે। ત્યારબાદ દ્વારકા જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવી ગયો છે। જ્યારે મોદીએ પણ મિત્રો નિવેદન આપતા જણાવ્યું છે કે આવું ષડયંત્ર જેણે પણ રચ્યું છે તેને છોડવામાં આવશે નહીં, તેને પૂરેપૂરો મિત્રો દંડ આપવામાં આવશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ નિવેદન આપી છે। અત્યારે મિત્રો તે પ્રવાસે ગયેલા છે, ત્યાંથી મિત્રો નિવેદન આપીને જણાવી દીધું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો જીરો બિલ આવશે। હવે પીએમ સૂર્યઘર યોજનાથી લાખો ઘરોને મોટો ફાયદો થવાનો છે। ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે। જે મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ મોટું વચન આપ્યું હતું કે તમારા ઘરનું બિલ હવે જીરો આવશે, તે અત્યારે મિત્રો સાકાર થતું આપણને જોવા મળી રહ્યું છે। અને ખાસ મિત્રો બીજું મોટું વચન એ આપ્યું હતું કે તમારે હવે પાણીના ભાવે એટલે કે પાણીના ભાવે મિત્રો ગાડીઓ ચાલશે, એટલે કે તમારે જે ઈંધણ તમે ગાડીમાં ભરો છો પેટ્રોલ ડીઝલ તે તમારે નહીં ભરવું પડે। તે પણ અત્યારે મિત્રો સાચું સાબિત આપણને જોવા મળી રહ્યું છે, કેમ કે અત્યારે ઇલેક્ટ્રિક વાહનોનો એટલો મિત્રો ક્રેઝ વધ્યો છે। જ્યારે તમે અવારનવાર કેટલીક ગાડીઓ જોઈ શકશો કે નવા મિત્રો મોડલ વિકસિત થઈ રહ્યા છે, જે ભારતમાં મિત્રો આપણને ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે। તેનાથી અત્યારે મિત્રો ઇલેક્ટ્રિસિટીનું ચાર્જિંગ મિત્રો વપરાઈ રહ્યું છે, પરંતુ તેમાં ઈંધણનું ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી। અને ખાસ કરીને તેઓ એક મોટો મિત્રો વાદો કર્યો હતો, જેમાં મિત્રો તમને જણાવ્યું હતું કે તમારા હવે ઘરનું જીરો બિલ આવશે। તે પણ અત્યારે આપણને સાકાર જોવા મળી રહ્યું છે। હજારો ગરીબ પરિવારોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમને વીજળીના બિલનો બોજ મિત્રો ઘટાડી રહ્યા છે। આ યોજના હેઠળ તેમના છત ઉપર સોલાર પેનલ લગાવીને તેમને હવે દર મહિને મિત્રો 2000 થી 3000ની વીજળીની બિલની ચિંતા કરવાની હવે જરૂર નથી। વધતા મિત્રો વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવી રહ્યા છે। અને ખાસ કરીને તેમાંથી મિત્રો અમુક લોકો તો કમાણી પણ વાર્ષિક કરી રહ્યા છે, એટલે કે ખાસ કરીને વાર્ષિક મિત્રો આમાંથી તમે 15 થી 20 હજાર રૂપિયા પણ કમાઈ શકો છો, કેમ કે તમારું જે યુનિટ તમે વીજળી મિત્રો ઉત્પન્ન કરો છો તે તમે સરકારને વેચીને પણ મિત્રો તેમાંથી તમે હવે પૈસા કમાઈ શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 25,000 રૂપિયાની સહાય મળશે। ખાસ મિત્રો બધા ખેડૂતો જાણી લેજો। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાત મિત્રો કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ મિત્રો 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો 33% થી 60%નું વળતર આપશે। કુદરતી આફતોના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે, અને 60% વધારે મિત્રો નુકસાન થયું હોય તો અત્યારે મિત્રો 4 હેક્ટર માટે મિત્રો 25,000નું વળતર આપવામાં આવે છે। તો ખાસ અત્યારે ખેડૂતોને જે નુકસાન થયું છે તે પાત્ર મિત્રો ખેડૂતોને અત્યારે 22,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ગુજરાતમાં મિત્રો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે અને પાક નુકસાન થયું છે, તેવા કિસ્સામાં અત્યારે ખેડૂતોને મિત્રો 22,000 થી 25,000 રૂપિયાની અને 22,000 થી મિત્રો 27,000 રૂપિયાની વચગાળાની કિંમત મિત્રો અત્યારે મળી રહી છે। અને ખાસ કરીને અત્યારે અનેક વિસ્તારોમાં મિત્રો અરજી પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમામ વૃદ્ધોને મફતમાં સારવાર મળશે। મિત્રો મોદી સરકાર એવી અનેક યોજનાઓ ચલાવે છે, જેમાં નાનાથી લઈને મોટા વૃદ્ધ લોકો પણ મિત્રો આમાં ભાગ લઈ શકશે અને ખાસ કરીને સહાય યોજનાનો મિત્રો લાભ લે છે। ખાસ કરીને વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું। આ સાથે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ મિત્રો આયુષ્માન કાર્ડના લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ હવે ગઈકાલે મિત્રો મોદી સરકાર જાહેરાત કરીને જણાવ્યું કે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈ મોટો મિત્રો દાવો કરવામાં આવ્યો, અને આ દાવામાં મિત્રો એવું કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને મિત્રો 5 થી 10 લાખ રૂપિયાની સારવાર મળી રહી છે, તો આગળ પણ આ મળતી રહી છે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ વચન આપીને મિત્રો જણાવ્યું છે। તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।